વીણાને બદલે વેલીનું નાળિયેર, અને એ તમે સ્વીકારશો? બાપુ, તમે તમારી આબરૂની મોટી મોટી વાતો કરતા હતા, એનું શું? નગર શેઠ એક વખતે વેણ નાખે અને પોતાની આબરૂ ખાતર પાછળથી ફરી જાય, અને અને ફેરવેલું વેણ તમે સ્વીકારશો? બાપુ, તમારી પ્રતિષ્ઠાને સમાજમાં ડાઘ લાગે, સમાજમાં નીચે જોવાનું થાય, એ સપન મને મંજૂર નથી. બેટા, વ્યવહારમાં ઘણી વાર કડવા ઘૂંટડા ગળી જવા પડતા હોય છે. વીરાના નારિયેળને બદલે વેલીનું નારિયેળ આવ્યું છે. એ વાત તો આપણી વચ્ચે જ રહેવાની છે. બહારના સમાજમાં તો માત્ર એટલી જ જાણ થશે કે બે મોટા ઘરની વચ્ચે સંબંધ બંધાયો, અને એથી વધારે તો મને તારા શબ્દોના પડઘા હજી મારા કાનમાં ગુંજ્યા કરે છે. તું હવે પુખ્ત વયનો થયો છે. ગમે તેમ હોય, પણ મને વેલી સાથેનું સપન મંજૂર નથી. તમે આ નાળિયેર પાછું મોકલાવી દો. નાળિયેર પાછું મોકલાવી દો તો પછી લાવ તલવાર અને ઉતારી લે તારા બાપનું માથું, અને એ સપનના નાળિયેર સાથે વાળેલું માથું મોકલાવી દે, જેથી નગર શેઠને મારે જવાબ દેવો ના પડે. જીવ જાય તો ભલે, પણ તમારું વેણ કદાપી પાછું નહીં ફરે. ઠીક છે બાપુ, તમને ભાવે તેમ કરો. સ્વાગત વેલી આરે ના ગુમાન ના, મને તો વીણા કપતી હતી. વીણા, હાલો બાપુ હાલો, આ દર્દની એક જ દવા છે, ખોટ અંદર અને દર્દ બહાર. મારી હલા ખોટી હોય જ નહીં. નહીં ગુમાન, મન નથી લાગતું. અરે બાપુ હાલો તા ખરા. યારો દોસ્તોની મહેફિલ, રામ પ્યારી બાઈનો મુજરો, હાથમાં જામ, અને બાકી રે વીણા, એની હગવડ થઈ જાહે. મારી હલા ખોટી હોય નહીં. હાલો બાપુ હાલો. શું કરો જમાઈ? અદુ ગદુ રમું છું. નગર શેઠ થી છોડી લગ્ન કરીને વાહમાં આવી અને તમે અદુ ગદુ રમો છો. શું કરું મારા જડબે સલાહ ફકરાજી? રાસ કરવાની રમઝટ થવા દો, રમઝટ. આ તો હું કહેવાનો હતો. ભારે ઉતાવળી ઈ ઉતાવળા હતા ને, તઈ તો તમને આ લાખેડો જડબે સલાહ જમાઈ મળ્યો છે, સમજે ને? એ હાલો હાલો અંદાજ હાલો. શું થયું બાપુ? હું તો આમાં ગયો પણ એવું મૂર્ખને સરદાર, એક નાનું સરખું કામ તમારી થયું નહીં. ચૂડીઓ પહેરો, ચૂડીઓ. અરે હા હા, ઈ નગર શેઠ ની દીકરી આને તો મારા લગ્ન થવાના હતા, મારા. હા, ઈ નગર શેઠે હાથ જોડીને મને વિનંતી કરી કે હંગા માની જા, મારે તારા જેવો અનુભવી જડબે તલાક ઘર જમાઈ જોઈએ છે. સારું શું તમે કબૂલ ના કર્યું, નહીં તો મારું શું થાય? તું પડત ખાડામાં. શું? એમ એને કીધું. બાકી મેં જરાક ઢીલું મૂક્યું હોત, મેં જરાક પોચું મૂક્યું હોત ને, તો અટાણે હું નગર શેઠ નો ઘર જમાઈ હોત. આ તારા ભૂખડી બારત બાપનો નહીં. હવે ચાચા, એ આવું બોલતા શરમ નથી આવતી? એટલે એમાં શરમ છે ને, એ તો ભાગ્યની વાત છે. પણ હજી જોજે ને. શું જોઉં? આપણે આંગણે એક દિવસ એક રૂમઝૂમતી રૂપાળી કન્યા આવશે, જેના એક હાથમાં વરમાળા હશે અને બીજા હાથમાં